ના હું કરો બા આ દાળ બનાવું છું ખીચડીમાં નાખવાની. અને કડી કુકુ રાખ્યું હે ખીચડીમાં નાખવાની દાળ. હા તો પેલા આમ બનાવતા હા તો એ આમ જ હોય ને ઘેરે જ ભવતા. હા ઘેરે ભવડીને દાળ કાઢીને પછી એમાં ખીચડી ચોખા ભેળવી દઈએ ને પછી જઈ ખીચડી કરવી હોય તે પાછી એમાં જ કાઢીને ઓરી દઈએ. હા તો આમાં તમે થાકી ન રવા આ કેવડું ભારે છે એમાં હાકી હાકીને તે ભારે હોય તો એ અને એમને થોડું હાલે છે. તો હા ભારે હોય તો આખું જ પડે ને એમને થોડું થઈ જાય છે પણ મારો મોઢામાં કોળિયો આવે નો આવે એ વાત સાચી પણ તો આપણે ઘંટિયા દઈ આવી ન હાલે કાંઈ ડાયરેક્ટ ન લઈ લેવાય મગ ઘંટી આ ન થાય તો ડાયરેક્ટ મગ લેવી તો મગની દાળ મગની દાળ લઈ ભારે પડી જાય ભારે પડી જાય તો એ ભારે પડે ને. એવું છે એમ ને હા ઘેરે ખાવડા મગ લઈએ એટલે આપણને માર ન પડે. બરાબર અહીંયા બધાય મગ આવે છે કાયદેસર મગની દાળ આવે છે બહુ ઓછા ટુકડા બધા જુઓ ઝીણા ઝીણા દાળ થઈ ગઈ છે ને બહુ સરસ કામ છે બાનું હે બા શું કરો તમે આ ઘણું મગ હમા કર્યું દાળ કર્યું છે ભવડી છે તો હવે ઝાટકું છું. ઝાટકણી તમારી એક નંબર છે પણ ઝાટકું જોઈને ઓલા હોપડાને વાગે એ ઝાટકે એમ કેમ ઝાટક તમને મૂકીને જઈ જાઉં તો બા અહીંથી મગની દાળ કરે પેલા આને હંટલામાં કાઢેલી છે એટલે દાળ થઈ ગઈ પછી જે અમુક અમુક આખા મગ રહી ગયા હોય એ અલગ નીકળે છે જો આમાં આખા મગ નીકળે અને ખાવ કૂચો છે એ અહીંયા નીકળે છે જોવો તમે હવે મગ દોડવે છે બા જોઈજો હો આગળ આખા મગ છે ને નીકળી રહે જો નીકળે પેલાનું દેશી કામ છે બધું કાયદેસર તમે જુઓ આમ આખા મગ નીકળે છે અને હું દોડવું કેવાય હે બા આ દોડવાના દાળમાંથી મગ આખા કાઢવાના નકર ખીચડી સડે નહીં. અહીં જોઈને બોલો હું હે અહીં જોઈને બોલો શું કહો છો આ મગ આખા કાઢું છું દાળમાંથી ને હા એટલે શું કરવું આખા મગ કાઢવા જોઈએ ને નકર ખીચડી પાકે નહીં અડધા માલ તો મગ રહી જાય. ડાયરેક્ટ આપણે દાળ લઈ લેવી ન હાલે મગની અરે ભાઈ તો ભારે પડી જાય કેમ તો ભારે પડી જાય ને ડબલ પૈસા દઈએ તો એ દાળ આવે બજારેથી એમ તો એ તો આ બધા કેમ લેતા હશે બધા કે તો આ બધા આખા મગ લેવા શું કરવા દોડતા હશે એ વાત સાચી બધી વેચાતા હોય એટલે ખેડૂત ત્યાંથી લઈ આવે એટલે સસ્તા પડે થોડા અને બજારે તો માણસ કે અટાણે મળે વાટમાં પછી મળે હાટમાં અટાણે મળે વાટમાં ગમે એ વસ્તુ લેવા જાવ તો વાટમાં બધી આ ખેતરમાં વીણમાં જાવ તો એ મળે ચણા મળે મગનું મળે બધું મળે જીરા હોટ બાયું વીણમાં જાય એ મળે અને ઓલું બજારે જ લેવા પૈસા લઈને જાઓ હા ભલે આથમી જાય એ તો બધું આથમવાનું છે એકવાર આપણે આથમી જવાના નહીં બા હા એ તો વહેલા મોડું છે જ ને તમારે કામ અહીંયા શું નીકળે છે આ બા એ આ દાળ નીકળે છે અને મગ વાહે રહી જાય ગામ જાતે ને એટલે મગ છે ને બધા કાંકરા ઘોડે તરી જાય ને કુકડામાં વાહે. આ શીખવાડતા રહેજો આ નકર છે ને આ જમનમ થોડું થાય છે કાયદેસર છે આમ જો આમાં મગની દાળ એટલે દાળ જ છે કાંઈ ઘટે નહીં દાળની દાળ રહી જાય ને વાહે આખા મગ હોય ને એ રહી જાય વાહે
કાકરાને ઘોડે. એટલે મેં કીધું હું પાહકો તને કરી દઉં ને એટલે દાળ નીકળી જાય બારી અને મગ વાહે રહી જાય. એટલે અડધો જ મગ નીકળી જાય. કેવા મગ નીકળે જો એમને નીકળે. ઉપડામાં દોડવે દાળ ને બધું હારો આવે. કેદી થાય કે કોઈ નોખું ન પડે. નોખું પડે ન પડે. કેટલા મગ નીકળે જો જો કેટલા મગ છે આમાં જો જો છે ને મગ આ બધા. હા તઈ પછી એ આમાં નો જાય એમ ને? એમાં ન જાય. કોક દાણો જાય બાકી આ બીજા બધા જો આમાં ટૂંકમાં ફિલ્ટર થાય છે બધું. આપણે આધુનિક ભાષામાં કેવી ને ફિલ્ટરાઇઝ કરે છે બા, પણ દેશી રીતે ફિલ્ટર. અત્યારે બાઈનું આ ફાવે નહીં. હાલો સા આવી ગયો તમારો. હા સા લઈ ગયો વડીલ. હા સાતો પરબારો થોડો રહે. જો કેટલા મગ છે. જની ગુપડું હેઠું મેલો ને બળવા માંડ્યો હાથ. પણ તમને કોણ કહેશે પકડો હાથમાં એમ. થોડું ના કઈ. આવ થોડોક તો એ હું એને કર્યો 4 ધક્કા 4 માં તો દેવાનો હોય ને. તમે